મારું નામ અનવર નોડે છે અને રોયલ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવું છું ને એક્ટિવ મેમ્બર ઓફ ધ પાર્ટી, એક્ટિવ મેમ્બર ઓફ ધ બિઝનેસમેન, એક્ટિવ મેમ્બર ઓફ ધ પોલિટિક્સ એ બધે સાઈડમાં રાખી ને 2001માં વિનાશક ભૂકંપ થયો એની સ્થિતિ પ્રમાણે જે તે વખતે મારી ડામરોડ સ્થિતિ હતી એના બધી થોડી સ્થિતિ સુધરી ને અલ્લાહે મને આ હેમખેમ બચાવ્યો. 2001ના જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે હું ઘરે જ હતો અને દુર્જારી છૂટી ત્યારે હું કપકપી ગયો ને મને એમ થયું કે આ ઓછી તો શું થયો, પણ જે અલ્લાહને મંજૂર હોય છે એ જ થાય છે. હું તાત્કાલિક બહાર નીકળ્યો અને બહાર આવ્યો. ચોગાનમાં મારા 2 બાળકો હતા અને મારી મિસિસ ને અમે 4 જણા ને એના પછીની સ્થિતિ પ્રમાણે કલાક 1.5 કલાક પછી એમ થોડો સ્થિર થયો. એટલે જે મારા સગાવાલા હતા એની પૂછા કરી વગેરે વગેરે, પણ અલ્લાહની જે રહેમત છે ને એ બધેથી હટકે હોય છે. મારા પરિવારમાં, મારા સગા સંબંધીમાં, મારા સર્કલમાં કોઈ પણને ડેમેજ કે કોઈ તકલીફ ન પડી એટલે અલ્લાહનો શુકર થયો. ને જે તે વખતે મારી ઉમિયા સ્ટોર કરીને વાણીવાનમાં દુકાન છે ત્યાં મારી નોકરી હતી ને એ સ્થિતિ પ્રમાણે હું 12/2/2001ના ત્યાં નોકરી ઉપર હાજર થયો ને થોડોક ધીમે ધીમે ભુજ સ્થિર થવાની કોશિશ કરતો હતો, પણ અમારી ને સેટની થોડીક બ્રતરક થતાં મને નોકરીમાંથી રજા આપવામાં આવી ને એ નોકરીમાંથી રજા લઈ ને એક મારો ફ્રેન્ડ છે દીપકભાઈ કરીને ત્યાં એના પાસે આવ્યો અને એના પાસે મારી જે આપવીતી હતી એને સમજાવી ને હું તો એને કહું છું કે એને બિચારાને સ્વર્ગમાં જગ્યા મળે દીપકભાઈને કે મને તરત જ હા પાડી દીધી ને એની દુકાન આપી મને એમને એમ વગર ભાડે. આ જમાનામાં મહાજન માણસ ને 2001ની વાત કરું છું ને એ મહાજન માણસ મને એની સ્થિતિ પ્રમાણે મને દુકાન ફ્રી વાપરવા આપી ને મને કહે કે જ્યારે તને ઠીક લાગે ત્યારે તું મને પાછી આપજે. ને એની દુઆથી ને એના આશીર્વાદથી મારો ધંધો ફાલી ફૂટી નીકળ્યો અને 2002 આવ્યો ત્યારે પછી મેં નેમ વ્યક્ત કરી કે ભાઈ અલ્લાહ આપણે બચાવ્યો છે ને અલ્લાહનો એટલો શુકર કહેવાય કે મને હેમખેમ બહાર કાઢ્યો, મને ધંધામાં સ્થિર કર્યો. હું ખુશી થઈ. મેં એક નેમ વ્યક્ત કરી કે હું કાંઈ નહીં કરી શકું તો કાંઈ ન કરું, હું કાંઈ નહીં, પણ એક 2001ના જ્યારે વિનાશક ભૂકંપ આવ્યો ને એમાં બાળકોના ભાગરૂપે, શ્રદ્ધાંજલિના ભાગરૂપે મેં એક નેમ વ્યક્ત કરી કે હું બાળકોને કાંઈક ને કાંઈક આપું. તો 2002 જાન્યુઆરીથી કરી સ્ટાર્ટથી કરી 2002થી જાન્યુઆરીથી કરી ને મેં બાળકોને કેડી 50 ઝંડા આપ્યા, કેડી 100 આપ્યા, કેડી 150 આપ્યા સ્થિતિ પ્રમાણે. પણ અલ્લાહને મંજૂર હોય છે એમ થાય જ છે. તમને મને આપણે સૌને ખબર છે કે શું થવાનું હોય છે એ અલ્લાહને જ ખબર હોય છે, મને કોઈ ખબર નથી હોતી. એ ધીમે ધીમે મારી ગાડી પટે ચડી ને 2003માં હું એકદમ પાટા ઉપર સ્થિતિ ચડી ને ભુજ પણ જે 6 કિલોમીટર હતો એનામાંથી 56 કિલોમીટર આગે કોઈ તરફ દોડી ગયો ને 2005-6 તબરકા પ્રમાણે ભુજ આખો નવસર્જન તરફ ગયો ને આપણી જે પ્રાથમિક શાળાઓ ડેમેજ હતી એ ધીમે ધીમે સ્થિર બની ને મને એમ લાગે છે કે 2005 પછીની સારી સ્કૂલો બની ગઈ ને મેં એક પછી નેમ વ્યક્ત કરી કે ભુજની કોઈ પણ એક પ્રાથમિક શાળામાં જઈ અને બાળકોને મોટિવેટ કરવા માટે દેશભક્તિના પુસ્તકો આપવાના, ઝંડા આપવાના અને બાળકો સાથે અલ્પા આપવાનું એ મેં નેમ વ્યક્ત કરી ને એમાં મને અલ્લાહના કરમ ફજલોથી મને એમાં સફળતા પણ મળી ને દરેક બાળકો મારાને એક નામ આપ્યો કે અનવર નોડે એટલે ઝંડાવાળા કાકા. એટલે આ કાકાની ઉપાધિ મળવી એ મુશ્કેલ હોય છે, કોઈ ઉપાધિ એમને એમ નથી મળતી. ત્યારે હું અલ્લાહનો શુકર માનું છું કે મને આ 2002થી અવરિત કરીને આજ દિવસ સુધી 2026 આજે 24 તારીખ છે, 25 તારીખ કાલે રવિવારના છે અને 26મી જાન્યુઆરી સોમવારના છે. એના ભાગરૂપે રોયલ ફાઉન્ડેશન તરફથી વખતો વખત જે કાર્ય કરું છું, આજે ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયમાં વાણીવા નાકે કર્યો, બાળકોને દેશભક્તિના પુસ્તકો આપ્યા, રાષ્ટ્રધ્વજ આપ્યા અને અલ્પાહાર આપ્યો ને તમને ખુશી એટલી થશે કે બાળકો કિલકિલાટ કરતાં મારા ઉપર ફિદા થઈ ગયા કે ઝંડાવાળા કાકા આવ્યા ને આ રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના નેજાઇટરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભુજ શહેરના નગરસેવક એવા ધીરેનભાઈ લાલન, વેપારી એસોસિએશનના પ્રમુખ કમલભાઈ કારિયા, તેજસ ક્ષત્રિય, શાળા નંબર 21ના પૂર્વ આચાર્ય નીતિનભાઈ રાવલ અને અમારા ભરતભાઈ મહેતા વગેરે અમે બધેના સહયોગથી આ કાર્યક્રમનું સફળ એક આયોજન કર્યું ને બાળકો પણ કિલકિલાટ સાથે સ્વીકારી ને અમને આશીર્વાદ આપ્યા ને બાળકોની તમે લિજ્જત જુઓ, બાળકોનો કિલકિલાટ જુઓ તો તમને મને આપણે સૌને ખુશી થશે. જ્યારે બ્લેક ફ્રાઈડે તરીકે આપણે આવશે પરમ દિવસે 26 જાન્યુઆરી ત્યારે
નતમસ્તકે હું શ્રદ્ધાંજલિ આપું છું અને જે મુસ્લિમ સમાજના ભાઈઓ હોય એને ખીરાજી અકીદત સુપ્રત ખાક કહું છું. ખાસ કરીને સમયનો કામ કરે છે. સમય એક વહેતો દોધ છે ને જિંદગી એક સાયકલ છે. એ સાયકલ ફરવાની છે. તમને એક બીજી પર વાત કરું કે 2025ના ઓગસ્ટમાં મહિનામાં મારી તબિયત ના તંદુરસ્તના કારણે હું બાળકો સુધી પહોંચી નહોતો શક્યો, પણ બાળકોને પણ મેં સામેથી બોલાવી ને મારા બનતા પ્રયત્નો કરીને એ લોકોને ધ્વજ આપ્યા. જે મારા થતા હતા એ પ્રયત્નો કર્યા, પણ હું 2025ના ઓગસ્ટમાં હું સ્કૂલમાં નહોતો જઈ શક્યો. એ બદલ બાળકોની માફી માગું છું.